વેરાવળથી વીરપુર સુધીની પદયાત્રિકોનું માળીહાટીના લોહાણા મહાજન દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું। રઘુવંશી સમાજના આરાધ્ય દેવ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના ભક્તો દ્વારા વેરાવળથી વીરપુર સુધીની પદયાત્રામાં વેરાવળથી ગઈકાલે નીકળેલ 10 વર્ષથી માંડી 70 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો જોડાયા। આજે બપોરે માળીહાટીના તાલુકાના ગડોદર ગામે રામવાવ પાટિયા પાસે આવતા માળીહાટીના લોહાણા મહાજન અને જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તમામ પદયાત્રિકોને સાકરથી બનાવેલું લીંબુ શરબત પીવડાવી તમામ પદયાત્રિકોનું હારતોરા કરી અદકેરું બહુમાન કર્યું છે। આ પ્રસંગે લોહાણા જ્ઞાતિના યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, ત્યારે વેરાવળ રઘુવંશી સમાજના પદયાત્રીઓ ભાવવિભોર બની ગયા હતા। વેરાવળથી પદયાત્રિકો જલારામ બાપાના મંદિરે ચાલીને જાય છે, ત્યારે માળિયા લોહાણા મહાજન સાથે અહીં રામવાવ મુકામે અમે એ લોકોનું સ્વાગત કરેલ છે। અમે ખૂબ અભિભૂત થયા છીએ। આટલા નાના બાળકોને સાથે રાખીને આ લોકો વર્ષોથી આ પ્રોગ્રામ ચલાવે છે, એના માટેથી એમને ખૂબ ખૂબ અભિનંદન। જય જલારામ। પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળીહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।